ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ કૌશલ વિધાન વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું હતું. કૌશલ સ્કૂલમાં 248 વિદ્યાર્થીઓમાંથી 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. શાળામાં ભણતા સવાલિયા ધર્મના પિતા અને 1 વર્ષથી કેન્સર પીડિત છે, ત્યારે તેણે 94% આવતા શાળામાં પરિવારનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં કેન્સરના ડોક્ટર બની લોકોની મદદ કરવાનું લક્ષ્ય સાધ્યું છે. શાળાનું 99.59% પરિણામ આવતા શાળા પરિવારમાં ખૂબ ખુશીનો માહોલ સર્જાયો હતો. કૌશલ વિદ્યાલય નાના વરાછા સ્કૂલ શાળાની અંદર અભ્યાસ કરે છે મારું બાળક, અને ખૂબ જ સારું શાળાનું પરિણામ છે અને ઘણો આનંદ થાય છે કે બધા જ વિદ્યાર્થીઓ એમ કહીએ તો 100% રિઝલ્ટ છે, એટલે કોઈપણ વિદ્યાર્થી સાથે અન્યાય ન થયો હોય એવું મહેસૂસ થાય છે, કારણ કે બધા જ વિદ્યાર્થીઓ આજે ખુશ છે. અને શાળાના આ શિક્ષકો અને સંચાલકો પણ બાળકોને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપી અને સ્ટ્રેસ વગરનું શિક્ષણ, અને વધારે આનંદ મને એટલા માટે થાય છે કે બાળકો જ્યારે વારંવાર ટ્યુશનનો આગ્રહ રાખતા હોવા છતાં આ શાળાના શિક્ષકો અને સંચાલકોએ એવો આગ્રહ રાખ્યો કે બાળકોએ ટ્યુશનની જરૂર નથી, એટલે કે ફૂલ ડે રાખીને શાળાની અંદર પૂરું માર્ગદર્શન આપી અને સ્ટ્રેસ વગરનું માર્ગદર્શન મળતા બાળકો આજે ઘણા જ ખુશખુશાલ છે. અને શાળા પ્રત્યે આપણને ખૂબ જ આનંદ અને બાળકો પ્રત્યે ખૂબ ખૂબ સહાનુભૂતિ અને આગળ વધે એના માટેના પ્રયાસો કરે, એ માટે આજે શાળાના પટાગણની અંદર બાળકોને શુભેચ્છા અને અભિનંદન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યાભવન. ખૂબ જ સારું પરિણામ રહ્યું છે. રિઝલ્ટની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં ઓલ ઓવર ગુજરાતમાં પરિણામ ખૂબ સારું આવેલું છે. અમારી સ્કૂલની વાત કરીએ તો ટોટલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ટોટલ 248 જેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જેમાંથી માત્ર એક જ વિદ્યાર્થી નિષ્ફળતા પ્રાપ્ત કરી છે, એટલે 247 વિદ્યાર્થી પાસ થઈ શાળાનું પરિણામ 99.59 આવેલું છે. અને A1 ને A2 ગ્રેડની વાત કરીએ તો થોડાક ગર્વથી વાત કરવા જેવી છે કે આવું રિઝલ્ટ લગભગ ગુજરાતની કોઈ શાળામાં નહીં હોય એટલી ટકાવારીમાં A1 ગ્રેડની ટકાવારીમાં 104 વિદ્યાર્થી 248માંથી 104 વિદ્યાર્થી A1, 83 વિદ્યાર્થી A2, અને ટોટલ આમ જોવા જઈએ તો A1 ને A2 પર્સન્ટેજમાં તો 75% વિદ્યાર્થીઓ કે જેને 80% ઉપર રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. આટલું સારું પરિણામ છે. શિક્ષકોએ બાળકો પાછળ આખા વર્ષ દરમિયાન કઈ પ્રકારે મહેનત કરી? મહેનતની વાત કરીએ તો વર્ષ દરમિયાન અમારું પ્લાનિંગ પહેલેથી ફિક્સ જ હોય છે. એપ્રિલથી અભ્યાસક્રમ શરૂ કરી દઈએ 10મા ધોરણનો, સાથે સાથે વીકલી પરીક્ષાનું આયોજન કરીએ અને જેમ બને એમ વહેલા અમે સિલેબસ પૂરો કરીએ છીએ અને ડિસેમ્બરથી રાઉન્ડની પરીક્ષા શરૂ થઈ જાય, એટલા માટે આ પરિણામ પ્રાપ્ત થયું છે. વિદ્યાર્થીઓ નાપાસ અથવા ઓછા માર્ક્સ આવે તેઓને શું મેસેજ આપો? વિદ્યાર્થીઓને એટલો જ મેસેજ છે કે જુલાઈમાં ફરીથી પરીક્ષા આપો અને 2 મહિનામાં પૂરેપૂરો સમય આપી મહેનત કરીને રિઝલ્ટ ફરી તમે લાવી શકો છો. એટલે માટે ખૂબ ખૂબ શુભેચ્છા એના માટે. આપનો પરિચય? મારું નામ સાવલિયા ધર્મ રમેશભાઈ છે. હું આ કૌશલ વિદ્યાભવનમાં ભણું છું અને મારા પપ્પાને કેન્સર હોવા છતાં મારે 94% આવ્યા. આ સ્કૂલમાં મને સારા શિક્ષકો મળ્યા, એટલું સારું ભણાવ્યું આખા વર્ષ દરમિયાન કે મારા આટલા ટકા આવે એમ નહોતા, પણ મહેનત એટલી કરી આખા વર્ષ દરમિયાન, એટલે મારે એટલા ટકા આવી શક્યા. કઈ રીતે આ વર્ષ દરમિયાન મહેનત કરી હતી? આ વર્ષ દરમિયાન શાળામાં જેટલી પરીક્ષા લેવાતી બધી પરીક્ષા આપી હતી. પછી જેટલું શિક્ષકો કહેતા હોમવર્ક કરવાનું, ક્લાસવર્ક કરવાની, બધું ક્લાસવર્ક કરતા, એટલે આટલા ટકા આવી. ફેમિલીનો કેવો સપોર્ટ રહ્યો ઘરે? ફેમિલી સપોર્ટ ફૂલ કરતા. આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરો છો? આખા બાયોલોજીમાં, બી ગ્રુપ સાયન્સમાં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.